તાપી જિલ્લામાં રસ્તાઓ ખૂબ જ ખાડાઓવાળા થતા અનેક અકસ્માતો થઈ રહ્યા છે। ત્યારે આ અંગે ચેનલ દ્વારા મંત્રી કુંવરજીભાઈ હળપતિને રજૂઆત કરવામાં આવતા મંત્રીએ તાત્કાલિક અધિકારીઓ પાસે રસ્તા રિપેર કામ શરૂ કરાવતા અધિકારીઓને શું ચેતવણી આપી સાંભળીએ। વ્યારા વલોડથી લઈને તાપી જિલ્લાના શેવાડી નિઝર કુકરમુંડા સુધી અને સોનગઢથી માંડવી સુધીનો રસ્તો એટલો બધો ખાડાવાળો થઈ ગયો છે કે આ રોજ અકસ્માતો થાય છે। ઘણા કિસ્સાઓમાં લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે। ત્યારે આ અંગે ચેનલ દ્વારા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે તેઓએ અધિકારીઓનો ઉધડો લેતા તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવાની ખાતરી આપી હતી। કરોડો રૂપિયાના નવા રસ્તાઓ મંજૂર કરી આ વિસ્તારમાં લોકોને રોડ રસ્તાની તકલીફ ન પડે તે માટે પ્રયત્ન કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે તાત્કાલિક ધોરણે રોડ રિપેર કરવાની કામગીરી પણ કરાઈ છે। ત્યારે ખરાબ રસ્તાઓને કારણે ત્રાહિમામ પુકારી ઉઠેલ પ્રજામાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી હતી અને ખરા અર્થમાં જો મંત્રી અને નેતા હોય તો આવા હોવા જોઈએ તેવું પણ લોકોએ કહ્યું હતું। ત્યારે મંત્રીજી આ પ્રસંગે શું કહ્યું આવો સાંભળીએ। બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખનો રિપોર્ટ, તાપી। હાલ સમગ્ર તાપી જિલ્લા અને ગુજરાતમાં જોવા જઈએ તો રસ્તાઓને લઈને પબ્લિક ખૂબ જ પરેશાન છે। રસ્તાઓના કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે। તાપી જિલ્લામાં 4 કલાકમાં 2 જણાના જીવ ગયા એવી પણ એક ઘટના બની। ઉકાઈથી સોનગઢને જોડતો રસ્તો હોય કે સોનગઢથી માંડવીને જોડતો રસ્તો હોય કે ઉચ્છલથી સુરતનો હાઈવે હોય, સતત માર્ગો ખૂબ જ બેહાલ થયેલા છે। એના કારણે વાહનોને પણ નુકસાન થાય છે, લોકોના જીવ જઈ રહ્યા છે, અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। ત્યારે આપણી વચ્ચે અહીં જે મંત્રી છે કુંવરજીભાઈ હળપતિ, આદિજાતિ જે મંત્રી છે એઓ ઉપસ્થિત થયા છે। ત્યારે આપણે એમની પાસેથી જાણવાની કોશિશ કરીએ કે આ વિસ્તારમાં રસ્તાની જે સમસ્યા છે એને હલ કરવા માટે તેઓએ શું ઉપાયો કર્યા છે અને સરકાર પાસેથી શું નવી ભેટ સોગાતો આ વિસ્તારના લોકોની સમસ્યા દૂર કરવા માટે લાવ્યા છે। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી। હાલ સમગ્ર તાપી જિલ્લા અને ગુજરાતમાં જોવા જઈએ તો રસ્તાઓને લઈને પબ્લિક ખૂબ જ પરેશાન છે। રસ્તાઓના કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે। તાપી જિલ્લામાં 4 કલાકમાં 2 જણાના જીવ ગયા એવી પણ એક ઘટના બની। ઉકાઈથી સોનગઢને જોડતો રસ્તો હોય કે સોનગઢથી માંડવીને જોડતો રસ્તો હોય કે ઉચ્છલથી સુરતનો હાઈવે હોય, સતત માર્ગો ખૂબ જ બેહાલ થયેલા છે। એના કારણે વાહનોને પણ નુકસાન થાય છે, લોકોના જીવ જઈ રહ્યા છે, અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। ત્યારે આપણી વચ્ચે અહીં જે મંત્રી છે કુંવરજીભાઈ હળપતિ, આદિજાતિ જે મંત્રી છે એઓ ઉપસ્થિત થયા છે। ત્યારે આપણે એમની પાસેથી જાણવાની કોશિશ કરીએ કે આ વિસ્તારમાં રસ્તાની જે સમસ્યા છે એને હલ કરવા માટે તેઓએ શું ઉપાયો કર્યા છે અને સરકાર પાસેથી શું નવી ભેટ સોગાતો આ વિસ્તારના લોકોની સમસ્યા દૂર કરવા માટે લાવ્યા છે। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી।